મંત્રો જો કોઈ માર્ગદર્શન વગર જપવામાં આવે તો એનું દુષ્પરિણામ આવે. ચોપડીઓ વેચાતી હોય ને ચોપડીઓ લઈ લઈએ કે આ મંત્ર આટલી વાર આ રાત્રે બોલીએ ને એનાથી આ થાય. ચોપડીઓ વાંચીને મંત્રો એમ સિદ્ધ ના થાય, ઊંધું પરિણામ આવે. માત્ર ખાલી કોઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જપ કરે તો એની પણ ઉર્જા બહુ મોટી છે. કોઈ વ્યક્તિ ઓમ નમઃ શિવાય મંત્ર ખાલી જપી રહ્યા છે તો એ શિવ પંચાક્ષર મંત્રની શક્તિ અનંત ગણી છે. પણ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી. વૈદ્યમાં, બ્રાહ્મણ દેવમાં, મંત્રમાં, જ્યોતિષીમાં, આ બધામાં આપણી શ્રદ્ધા જેવી હોય ને એવું ફળ આવે. આપણી શ્રદ્ધા નબળી સબળી હોય તો કામ ના થાય. ત્યારે વાત નીકળી છે ઓમ પ્રણવની, તો એ પ્રણવની અંદર ભલે આખું વેદાંગ, ભલે આખું વાંગમય સમાયેલું હોય, પણ એ વાંગમયને નિચોડ કાઢીને મહાપુરુષોએ પુરાણો આપ્યા છે. મહાપુરુષોએ એવા મંત્રો આપ્યા છે, એ મંત્રોના સાર રૂપે પૂજાઓ આપી છે.